આજકાલનો સૌથી વધારે સતાવતો પ્રશ્ન કયો? ઈરાન ઇઝરાયલ યુદ્ધ? ના. હેલો માય ડિયર સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ, વેલકમ ટુ ઇનસાઇડ ઓફ સ્ટુડન્ટ માઇન્ડ. આજકાલનો સૌથી વધારે સતાવતો પ્રશ્ન કયો? ઈરાન ઇઝરાયલ યુદ્ધ? ના. ધોરણ 10 અને 12 પછી શું? આજે જ્યારે આપણે સ્ટુડન્ટને પૂછતા હોઈએ છીએ 10 પછી કે 12 પછી કઈ ફિલ્ડ ચૂઝ કરવાની, તો 90% કેસમાં સ્ટુડન્ટનો આન્સર હોતો હોય છે મને તો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે કે જેમાં માર્ક્સ મેટર નથી કરતા, એજ્યુકેશન મેટર નથી કરતા. શું તમે પણ એવું માનો છો? તો તમે ખોટા છો. કેમ? તો એના આન્સરમાં હું એટલું જ કહીશ બેટા કે આજના ટાઈમના જે પણ સ્ટાર્ટઅપ છે, લાઈક આપણે વાત કરીએ એમેઝોનની, સ્પેસએક્સ, ટેસ્લા, રેપિડો, ઝોમેટો, ઝેપ્ટો, એ બધાના ફાઉન્ડર અને સીઈઓ કોઈ અનએજ્યુકેટેડ પર્સન નથી પણ એજ્યુકેટેડ પર્સન છે. તો હવે તમને નેક્સ્ટ માઇન્ડમાં પ્રશ્ન એ આવશે કે અમારે કઈ સ્ટ્રીમ ચૂઝ કરવી જોઈએ, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. બટ ખાલી હિન્ટ એટલી આપીશ કે ઓલવેઝ એવી સ્ટ્રીમ ચૂઝ કરો કે જ્યાં મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ હોય તમારી સાથે ફ્યુચર